નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ITI ખાતે ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલ અંતર્ગત આજે હું તમને ટોટલ સ્ટેશન વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશ. ચાલો જોઈએ હવે ટોટલ સ્ટેશન. ટોટલ સ્ટેશન વિશે માહિતી. પરિચય. EDM ઉપકરણ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને કમ્પ્યુટર સાથે જોડીને બનાવેલા ઉપકરણને ટોટલ સ્ટેશન કહે છે. તેને ઇલેક્ટ્રોનિક ટેક્યોમીટર પણ કહેવામાં આવે છે. હવે જોઈએ ટોટલ સ્ટેશનના વિવિધ ઘટકો અને દરેકનું કાર્ય નીચે મુજબ છે. 1. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ. 2. EDM ઉપકરણ. 3. માઇક્રોપ્રોસેસર અને મેમરી યુનિટ. હવે જોઈએ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ વિશે. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટનું મુખ્ય કાર્ય વર્ટિકલ એંગલ અને હોરિઝોન્ટલ એંગલ્સ માપવાનું છે. થિયોડોલાઇટના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટને દુભાગવા માટે ક્રોસ હેર આપેલ હોય છે. માપેલા ખૂણા ડિજિટલ રૂપમાં સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. ખૂણાની માપણીમાં ચોકસાઈનું પ્રમાણ 2 થી 6 સેકન્ડ જેટલું હોય છે. હવે જોઈએ EDM ઉપકરણ. EDM ઉપકરણ એ ટોટલ સ્ટેશનનો અગત્યનો ભાગ છે. EDM એટલે કે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ. તેનું મુખ્ય કાર્ય અંતર માપવાનું છે. તેની અંતર માપવાની રેન્જ 2.8 કિલોમીટરથી 4.2 કિલોમીટર જેટલી છે. ચોકસાઈનું પ્રમાણ 5 mm થી 10 mm પ્રતિ કિલોમીટર છે. EDM ઉપકરણ ઇન્ફ્રારેડ બીમ ટ્રાન્સમિટ કરે છે, જે ઓબ્જેક્ટ સાથે રાખેલા પ્રિઝમ દ્વારા પરાવર્તિત થઈ પાછું EDM ઉપકરણ પાસે આવે છે. આ ઇન્ફ્રારેડ બીમને જઈને પાછા આવવા લાગતો સમય EDM ઉપકરણ દ્વારા ચોકસાઈપૂર્વક રેકોર્ડ થાય છે, જેના આધારે ઉપકરણથી ઓબ્જેક્ટનું ચોક્કસ અંતર મળે છે, જે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. હવે જોઈએ માઇક્રોપ્રોસેસર અને મેમરી યુનિટ. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને EDM ઉપકરણ વડે મેળવેલા ડેટા રેકોર્ડમાં જાય છે, જેને મેમરી યુનિટ પણ કહે છે. આ માહિતીનું માઇક્રોપ્રોસેસર દ્વારા પૃથક્કરણ થાય છે અને સ્ક્રીન ઉપર ડિજિટલ ડિસ્પ્લે થાય છે. ડેટા રેકોર્ડર એક કોમ્પેક્ટ ડિસ્ક છે, જેને ઇલેક્ટ્રોનિક બુક પણ કહે છે. તેની સંગ્રહ ક્ષમતા 2000 થી 4000 પોઇન્ટ્સ જેટલી હોય છે. સર્વેયરના આ ડેટા રેકોર્ડરમાંથી ડેટા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી ડેટા રેકોર્ડરનો ફરીથી ઉપયોગ કરી શકે છે. હવે જોઈએ ટોટલ સ્ટેશન વાપરવાની રીત. ટોટલ સ્ટેશનને ઘોડી ઉપર ફિટ કરી તેનું લેવલિંગ કરવામાં આવે છે. પોલ ઉપર જાણીતી ઊંચાઈએ પ્રિઝમ ફિટ કરવામાં આવે છે. પ્રિઝમનો રિફ્લેક્શન પોઇન્ટ પોલની વર્ટિકલ અક્ષ પર રહેવું જોઈએ. જે પોઇન્ટનો સર્વે કરવાનો હોય તેના ઉપર પોલને પકડી રાખવામાં આવે છે. ત્યારબાદ EDM ઉપકરણ વડે ઇન્ફ્રારેડ બીમ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. પોલ બરાબર વર્ટિકલ છે કે નહીં તે ચકાસવા તેની સાથે બબલ ટ્યુબ જોડેલી હોય છે. ઓબ્ઝર્વર ઓપરેટિંગ પેનલ પરની વિરોધ કી દબાવીને જરૂરી રીડિંગ મેળવી શકાય છે. હવે જોઈએ ટોટલ સ્ટેશનના વિવિધ ભાગો. 1 નંબર છે હેન્ડલ. 2 નંબર હેન્ડલ સ્ક્રૂઇંગ સિક્યુરિંગ સ્ક્રૂ. 3 ડેટા ઇનપુટ આઉટપુટ ટર્મિનલ. 4 નંબર ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્ક. 5 નંબર બેટરી કવર. 6 નંબર ઓપરેશન પેનલ. 7 નંબર ટ્રાયબેચ ક્લેમ્પ. 8 નંબર બેઝ પ્લેટ. 9 નંબર લેવલિંગ ફૂટ સ્ક્રૂ. 10 નંબર સર્ક્યુલર લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ. 11 નંબર સર્ક્યુલર લેવલ. 12 નંબર ડિસ્પ્લે. 13 નંબર ઓબ્જેક્ટિવ લેન્સ. 14 નંબર ટ્યુબ્યુલર કંપાસ સ્લોટ. 15 નંબર ઓપ્ટિકલ પ્લમેટ ફોકસિંગ રિંગ. 16 નંબર ઓપ્ટિકલ પ્લમેટ રેટિકલ કવર. 17 નંબર ઓપ્ટિકલ પ્લમેટ આઈપીસ. 18 નંબર હોરિઝોન્ટલ ક્લેપ. 19 નંબર હોરિઝોન્ટલ ફાઇન મોશન સ્ક્રૂ. 20 ડેટા ઇનપુટ આઉટપુટ કનેક્ટર. 21 એક્સટર્નલ પાવર સોર્સ કનેક્ટર. 22 નંબર પ્લેટ લેવલ. 23 નંબર પ્લેટ લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ. 24 નંબર વર્ટિકલ ક્લેમ્પ. 25 નંબર વર્ટિકલ ફાઇન મોશન સ્ક્રૂ. 26 નંબર ટેલિસ્કોપ આઈપીસ. 27 નંબર ટેલિસ્કોપ ફોકસિંગ રિંગ.
28 નંબર વીપ સાઇટ, 29 નંબર ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર માર્ક. આ વિવિધ પ્રકારો છે ટોટલ સ્ટેશનના. હવે જોઈએ ટોટલ સ્ટેશનના ઉપયોગો. 1. અંતરની માપણી કરવી, ઉધ્વ અને ક્ષૈતિજ ખૂણાઓની માપણી, દૂરના સ્થાનની ઊંચાઈ અને માપણી, ક્ષેત્રફળની માપણી, ઘનફળની માપણી, રસ્તાના આડછેદ તૈયાર કરવા, માલા રક્ષણ કરવું, યામોની માપણી કરવી, માપેલા બિંદુઓનું ગ્રાફિકલ ડિસ્પ્લે કરવું. આ બધા ઉપયોગો છે ટોટલ સ્ટેશનના. હવે જોઈએ ટોટલ સ્ટેશનના ડિસ્પ્લે બોર્ડ પરની સ્વિચ. એક મેનુ એમાં મેઇન મેનુ બતાવે છે. એન્ટરમાં કોઈ પણ રીડિંગ રેકોર્ડ કરવા માટે એન્ટર કરવામાં આવે છે. ESC BMS સ્ક્રીન ઉપર પાછા જવા માટે. PWR પાવર ઓન ઓફ કરવા માટે. એરો કી સ્ક્રીન ઉપર નીચે ડાબે જમણે મૂવ થવા. F1 F2 F3 F4 ફંક્શન કી. STN એટલે કે સ્ટેશનને લગતા ડેટા ફીડ કરવા. OS ઓફસેટ પોઇન્ટના કોઓર્ડિનેટ લેવા. HOT ટેમ્પરેચર અને પ્રેશર ફીડ કરવા. હોલ્ડ હોરિઝોન્ટલ એંગલ ફિક્સ કરવા. 11 ENG જોબ રેકોર્ડ અને ફ્રી સ્પેસ જોવા માટે. O ઇલેક્ટ્રોનિક લેવલ ઓન ઓફ ચેક કરવા. હવે જોઈએ ટોટલ સ્ટેશનના ફાયદા. ટોટલ સ્ટેશનના ફાયદા નીચે મુજબ છે. 1. ફિલ્ડ વર્ક ખૂબ જ ઝડપી થાય છે. 2. માપણીમાં ચોકસાઈનું પ્રમાણ ઊંચું હોય છે. 3. રીડિંગ લેવામાં અને નોંધવામાં થતી ભૂલો દૂર થાય છે. 4. યામોની ગણતરી ખૂબ જ ઝડપી થાય છે. 5. વાતાવરણીય તાપમાન અને દબાણ માટેના સુધારા આપમેળે થઈ જાય છે. 6. ટોટલ સ્ટેશન સાથે કમ્પ્યુટર જોડીને નકશા ઉપર તેમજ કન્ટૂર મેપ ક્રોસ સેક્શન બનાવી શકાય છે. નકશાનો સ્કેલ, કન્ટૂર, ઇન્ટરવલ ઝડપથી બદલી શકાય છે. લેઝર પ્લમેટની મદદથી ઘોડી ઉપર ઉપકરણ ઝડપથી ગોઠવી શકાય છે. 8 નંબર મેપ ઇન્ફો સોફ્ટવેરની મદદથી GIS પણ બનાવી શકાય છે. હવે જોઈએ ટોટલ સ્ટેશનના ગેરફાયદા. ટોટલ સ્ટેશનના ગેરફાયદા નીચે મુજબ છે. 1. ફિલ્ડ નોટની હાર્ડ કોપી મળતી નથી, તેથી સર્વેક્ષણ દરમિયાન સર્વેયર સર્વે કામની ચકાસણી કરી શકતો નથી. 2. સમગ્ર સર્વેની ચકાસણી માટે સર્વે ઓફિસમાં જઈ યોગ્ય સોફ્ટવેરની મદદથી ડ્રોઈંગ બનાવવું પડે છે. તેનાથી સૂર્યના અવલોકનો લેવા માટે ખાસ પ્રકારના ફિલ્ટર જેવા કે ટ્રોલોપ પ્રિઝમનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો ઉપકરણના EDM ભાગને નુકસાન થાય છે. ઉપકરણ ખર્ચાળ છે. આ ઉપકરણથી સર્વે કરવા માટે કુશળ સર્વેયરની જરૂર પડે છે. હવે જોઈએ ખૂણાઓની માપણી. મેઝરિંગ એંગલ. ખૂણાઓની માપણી માટે ગ્લાસ સર્કલ ઉપરના સાંકેતિક કાપાઓ કોડેડ ગ્રેજ્યુએશન વાંચવા એબ્સોલ્યુટ સર્કલ સ્કેનિંગ સિસ્ટમ વપરાય છે. ગ્લાસ સર્કલ ઉપર માત્ર એક જ સાંકેતિક કાપાઓનો ટ્રેક હોય છે, જે બધી સ્થાન આધારિત માહિતી ધરાવે છે. CCD એરે આ કોડ વાંચી ડિજિટલ કન્વર્ટર સાથે સરખાવીને કોડની પોઝિશન ડિસ્પ્લે કરે છે. એરે ઉપર અલગ અલગ કોડ લાઇનની પોઝિશન નક્કી થઈ ગયા પછી યોગ્ય અલ્ગોરિધમની મદદથી સરેરાશ શોધી ચોકસાઈપૂર્વકનું માપ તૈયાર થાય છે. એક માપ નક્કી કરવામાં લગભગ 60 જેટલી કોડ લાઇનો વપરાય છે. હવે જોઈએ ટૂંકા પ્રશ્નો. ટોટલ સ્ટેશન એટલે શું? જવાબ. EDM ઉપકરણ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને કમ્પ્યુટર સાથે જોડીને બનાવેલા ઉપકરણને ટોટલ સ્ટેશન કહે છે. તેને ઇલેક્ટ્રોનિક ટેક્યોમીટર પણ કહેવામાં આવે છે. બીજો સવાલ. ટોટલ સ્ટેશનના વિવિધ ઘટકો જણાવો. જવાબ. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ, EDM ઉપકરણ, માઇક્રોપ્રોસેસર અને મેમરી યુનિટ. આજે આપણે ટોટલ સ્ટેશન વિશે માહિતી મેળવી. આભાર.